દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। શિયાળાની ઠંડી, રવિવારનો દિવસ છતાં આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા। દેશભરમાં પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની મેરેથોન ચાલી રહી છે। હેરિટેજ મેરેથોન બનાવી પીએમ મોદીના સપનાને સાકાર બનાવ્યો। 12મી મેરેથોનમાં 1.25 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। પીએમ મોદીએ દેશવાસીઓને કસરત અને પૌષ્ટિક આહાર લેવા અનુરોધ કર્યો। ગુજરાત સરકારના ખેલ મહાકુંભમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક 71 લાખ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું। માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટર કરાવ્યું એક મોટી સિદ્ધિ છે। વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે। ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે। તાજેતરમાં જ નેશનલ ગેમ્સના શુભારંભ પ્રસંગે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને કસરત અને આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું છે। કસરત સાથે સંતુલિત અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરીએ। આ વર્ષે ગુજરાત સરકારમાં પણ જે ખેલ મહાકુંભ 3.2માં રેકોર્ડ બ્રેક 71 લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે રાજ્યના નાગરિકોની રમતગમત પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે। રમતગમત વિશ્વમાં દેશ અને રાજ્યનું નામ રોશન કરવાની મોટી તક છે। આપણે સૌના વિકાસના મંત્ર સાથે એક પગલું રાષ્ટ્ર નિર્માણની દિશામાં માંડીએ। સૌ સાથે મળીને 2047 સુધીમાં વિકસિત અને રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ તથા સશક્ત ભારતનું નિર્માણ કરીએ એવા વિશ્વાસ સાથે સૌ દોડવીરોને શુભેચ્છાઓ આપી રહ્યો છું। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।